નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. સ્પેશિયલી આ વિડીયો જે લોકો બેન્કિંગની તૈયારી કરે છે, બરાબર છે, કે જેમાં હાલમાં એસબીઆઈ દ્વારા અલગ અલગ જે છે ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એને લઈને સ્પેશિયલી આ વિડીયો છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેમાં તમને આ વિડીયોમાં જોવા મળશે કે જે એસબીઆઈ દ્વારા ક્લાર્કની ભરતી જાહેરાત કરવામાં આવી છે એ ભરતીનો સિલેબસ શું હશે અને આની પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે એની જાણકારી તમને સ્પેશિયલી આ વિડીયોના મારફતથી મળવાની છે. તો દોસ્તો ખાસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરી દેજો, બરાબર છે, અને બને તો વધુમાં વધુ શેર કરજો. દોસ્તો સ્પેશિયલી એસબીઆઈ દ્વારા ક્લાર્કની અલગ અલગ ભરતીની જાહેરાત કરવામાં આવે છે. લગભગ તમને વાત કરીએ તો 13,500 કરતા પણ વધુ જે છે આ ક્લાર્કની ભરતીની જાહેરાત કરી છે, જેમાં આપણે ખાસ એક વાત કરીએ તો જે આપણો અહેમદાબાદ સેન્ટર છે, બરાબર, અમદાવાદ સેન્ટરની જે જગ્યા છે એ અહીંયા દેખાડવામાં આવી છે. કુલ 1,073, બરાબર, 1,073 જેટલી જગ્યા જે છે એ માત્ર ને માત્ર અમદાવાદની અંદર જે છે, અમદાવાદ સેન્ટરની અંદર જે સર્કલ આવે છે એની અંદર આપવામાં આવી છે. કુલ ભરતીની વાત કરીએ તો 13,500 કરતા પણ વધુ એસબીઆઈ ની અંદર ક્લાર્કની ભરતી છે અને એની અંદર સ્પેશિયલી અમદાવાદ સર્કલની અંદર આ જે છે 1,073 જગ્યા જે છે એ આપવામાં આવી છે. હવે આની અંદર નેક્સ્ટ વાત કરીએ તો ખાસ આ ભરતી જે છે એનું સિલેક્શન કઈ રીતે થશે અને આ ભરતીનો પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે, આ બધી બાબતની સ્પેશિયલી આપણે ચર્ચા કરીએ, બરાબર. હવે વાત કરીએ તો આની અંદર પરીક્ષા પદ્ધતિ કેવી હશે. પહેલા તમારી જે છે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે અને એ પ્રિલિમિનરી પાસ કર્યા પછી તમને જે છે એ મેન્સ એક્ઝામ આપવામાં આવશે અને મેન્સ એક્ઝામ આપવા પછી તમને જે છે તમારું મેરિટ લિસ્ટ નીકળશે અને ત્યાર પછી તમને જે છે એ સિલેક્ટ કરવામાં આવશે, બરાબર છે. હવે એમાં પહેલા વાત કરીએ તો જે પ્રિલિમિનરી એક્ઝામ છે, બરાબર, આ પ્રિલિમિનરી એક્ઝામ જે છે કઈ રીતની રહેશે. આ પરીક્ષા જે છે એ તમારી સ્પેશિયલ 100 માર્કની પરીક્ષા રહેશે, બરાબર. 100 માર્કની પરીક્ષા રહેવાની છે અને એની અંદર તમને પ્રશ્નો જે છે એ 100 પ્રશ્નો આવશે, 100 પ્રશ્નો અને 100 માર્ક, બરાબર છે. અને આના માટે તમને સમય જે છે એ માત્ર આપવામાં આવશે 1 કલાક, એટલે કે 60 મિનિટનો જે છે એ સમય તમને આ પ્રિલિમિનરી એક્ઝામ માટે તમને સ્પેશિયલી આપવામાં આવશે. હવે આના સિલેબસની વાત કરીએ તો આમાં કયા કયા ટાઈપના જે છે ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો એમાં એક છે કે ઇંગ્લિશ લેંગ્વેજ, બરાબર છે, અંગ્રેજી ભાષા એટલે અંગ્રેજી ગ્રામરને લગતા પ્રશ્નો જે છે એ આની અંદર સ્પેશિયલી 30 પ્રશ્નો હશે અને એના 30 માર્ક આપવામાં આવ્યા છે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો એનો સમયગાળો પણ આપ્યો છે, એના માટે તમને 20 મિનિટ આપવામાં આવશે, બરાબર. હવે એના પછી વાત કરીએ તો ન્યુમેરિકલ એબિલિટી એટલે કે એક રીતનું આપણે મેથ્સ કહી શકીએ, બરાબર. મેથ્સના જે છે ક્વેશ્ચન્સ અહીંયા કેટલા આપવામાં આવશે, 35 જેટલા પ્રશ્નો જે છે એ મેથ્સના આપવામાં આવશે અને એના 35 માર્ક રાખવામાં આવ્યા છે. બધા સબ્જેક્ટનો જે છે એ સમયગાળો એક જ સરખો રાખવામાં આવે છે કે દરેક સબ્જેક્ટ માટે જે છે એ તમને 20-20 મિનિટ ફાળવવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી રીઝનિંગ એબિલિટી, ત્રીજો જે સબ્જેક્ટ છે એ છે રીઝનિંગ એબિલિટી. આ રીઝનિંગ એબિલિટીના પ્રશ્નો જે છે એ 35 જેટલા પ્રશ્નો અહીંયા રહેવાના છે અને એના 35 માર્ક તમને આપવામાં આવશે, બરાબર. આ ત્રણેય સબ્જેક્ટ થઈ અને તમને કુલ 100 પ્રશ્નો હશે અને 100 પ્રશ્નોના તમને 100 માર્ક આપવામાં આવશે, બરાબર છે. અને આના માટે તમને સમયગાળો જે આપવામાં આવશે એ શું આવશે તો એ 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો છે એ તમને આપવામાં આવશે, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો નેગેટિવ માર્કિંગની, અહીંયા પણ તમારું જે છે એ નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર. અહીંયા ચોખ્ખું કીધેલું છે 1/4 ઓફ માર્ક એટલે કે 0.25, બરાબર છે. 0.25 જે છે એ તમારું સ્પેશિયલી નેગેટિવ માર્કિંગ જે છે એ અહીંયા રહેવાનું છે, બરાબર છે. એક ધારો કે તમે 4 પ્રશ્ન ખોટા કરો છો તો તમારો 1 માર્ક જે છે અહીંયા કટ થઈ જશે, બરાબર. હવે સ્પેશિયલી વાત કરીએ તો તમારી જે મેઇન એક્ઝામ, બરાબર, જો તમે પ્રિલિમિનરી પાસ કરો છો, બરાબર છે, પ્રિલિમ પરીક્ષા પાસ કરો છો ત્યાર પછી તમને જે છે એ મેન્સ પરીક્ષા જે છે આપવા દેવામાં આવશે. હવે આ મેન્સ પરીક્ષા જે છે એ કઈ રીતની હશે, આ મેન્સ પરીક્ષાનું પેપર જે છે તમારું 200 માર્કનું પેપર સ્પેશિયલી રહેવાનું છે, બરાબર. અહીંયા તમને 200 માર્કનું પેપર રહેવાનું છે અને પ્રશ્નોની સંખ્યાની વાત કરીએ તો તમારા 190 જેટલા પ્રશ્નો રહેશે અને તમને આના માટે સમયગાળો જે છે એ 2 કલાક અને 40 મિનિટનો સમયગાળો જે છે આ મેન્સ પરીક્ષા માટે આપવામાં આવશે. હવે આના જે સબ્જેક્ટની વાત કરીએ તો શું આવશે તો સ્પેશિયલી
જે પહેલો સબ્જેક્ટ છે એ જનરલ અથવા તો ફાઇનાન્શિયલ અવેરનેસ, બરાબર, જનરલ અવેરનેસ, અને એની સાથે સાથે જે છે બેંક રિલેટેડ જે છે ફાઇનાન્શિયલ ક્વેશ્ચન જે છે એ આની અંદર પૂછવામાં આવશે. એવા પ્રશ્નો જે છે એ 50 પ્રશ્નો રહેવાના છે અને તમને એના માર્ક જે છે એ 50 માર્ક આપવામાં આવ્યા છે. અને આ પહેલા પોર્શન માટે તમને જે સમયગાળો જે છે એ 35 મિનિટનો આપવામાં આવશે, બરાબર. ત્યાર પછી બીજો જે છે સબ્જેક્ટ જનરલ ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશ ગ્રામર જે છે એના ક્વેશ્ચન ફરીથી આમાં જે રીતે પ્રિલિમ્સમાં હતા એ જ રીતે મેન્સમાં આવશે. અને એની સાથે આના પ્રશ્નો જે છે 40 પ્રશ્નો અને 40 માર્ક આપવામાં આવશે. આનો પણ સમયગાળો જે છે એ તમને 35 મિનિટનો આપવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી જે ત્રીજો સબ્જેક્ટ છે એ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, એટલે કે ગણિત, બરાબર છે. ગણિતના પ્રશ્નો જે છે એ પણ તમને અહીંયા પૂછવામાં આવશે અને એ પ્રશ્નો કેટલા હશે તો એ તમારા 50 જેટલા પ્રશ્નો હશે અને 50 માર્ક છે, બરાબર છે. અને ખાસ આનો જે સમયગાળો જે છે એ આમાં 45 મિનિટનો જે છે એ આપવામાં આવશે, બરાબર છે. 45 મિનિટનો સમયગાળો, એટલે 1 મિનિટ કરતા પણ ઓછો સમય જે છે એ સ્પેશિયલી તમારે જે છે એક ક્વેશ્ચન પાછળ બરબાદ કરવાનો રહેશે, બરાબર. ત્યાર પછી રીઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ, બરાબર. અહીંયા બે સબ્જેક્ટ સાથે આપ્યા છે, બરાબર છે. શું છે કે રીઝનિંગ એબિલિટી, રીઝનિંગના પણ પ્રશ્નો હશે અને એની સાથે સાથે તમારે જે છે એ કોમ્પ્યુટરના પ્રશ્નો પણ અહીંયા સાથે પૂછાવાના છે, બરાબર છે. એટલે એ બંનેના થઈને તમને 50 ક્વેશ્ચન હશે અને આના માર્ક જે છે એ તમારા 60 માર્ક જે છે આપવામાં આવશે. અને આના માટે તમને સમયગાળો છે એ સ્પેશિયલી 45 મિનિટનો જે છે એ આપવામાં આવશે, બરાબર. અને આની અંદર પણ, બરાબર છે, આની અંદર પણ તમારું જે છે એ નેગેટિવ માર્કિંગ રહેવાનું છે અને આનું નેગેટિવ માર્કિંગ પણ ગયા પ્રિલિમ્સની જેમ 1/4 એટલે કે 0.25 નું જે છે એ સ્પેશિયલી નેગેટિવ માર્કિંગ અહીંયા રહેવાનું છે, બરાબર છે. ત્યાર પછી સ્પેશિયલી વાત કરીએ તો તમારી જે પરીક્ષા છે, બરાબર, જે લોકો ગુજરાતમાંથી ફોર્મ ભરે છે, બરાબર, ગુજરાતના વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એ લોકો 3 ભાષામાં આનું જે છે એ પેપર આપી શકે છે. એક તો ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી, બરાબર છે. સ્પેશિયલી અહીંયા લખેલું છે કે ગુજરાતની અંદર આ 3 ભાષાની જે છે અંદર તમે ફોર્મ જે છે અને પરીક્ષા આપી શકો છો. ઇંગ્લિશમાં પણ આપી શકો છો, હિન્દીમાં પણ પરીક્ષા આપી શકો છો, એની સાથે ગુજરાતીમાં પણ જે છે એ પરીક્ષા આપી શકો છો. એટલે પરીક્ષાનું જે છે લેંગ્વેજ જે છે તમારે જે રાખવી હોય એ તમે ખાસ કરીને રાખી શકો છો, બરાબર. હવે ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી કે તમારું સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે. તમારા જે છે પ્રિલિમ પરીક્ષાના માર્ક જે છે એ કોઈ પણ જગ્યાએ જે છે એ ગણવામાં આવશે નહીં. એ માત્ર ને માત્ર તમારા મેન્સ પરીક્ષા માટે જે છે એ ગણવામાં આવશે. અહીંયા ચોખ્ખું લખ્યું છે કે જે છે પ્રિલિમિનરી એક્ઝામ જે છે will not be added for the selection, બરાબર છે. માત્ર ને માત્ર જે તમે મેન્સ એક્ઝામ આપી છે એટલે કે ફેઝ 2 ની એક્ઝામ આપી છે, આ ફેઝ 2 ની એક્ઝામ પ્રમાણે જે છે તમારું અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે એ મેરિટ બનાવવામાં આવશે. એ ફાઇનલ મેરિટમાં કેલ્ક્યુલેટ કરવામાં આવશે, બરાબર છે. અને સ્પેશિયલી તમારું જે છે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. એટલે કે ખાસ અહીંયા તમારા જે પ્રિલિમ પરીક્ષાના નહીં પણ મેન્સ પરીક્ષાના જે માર્ક જે છે એ કેલ્ક્યુલેટ કરી અને તમારી મેરિટ યાદી જે છે એ બનાવવામાં આવશે, બરાબર છે. તો ખાસ આ વિડીયો સ્પેશિયલી તમારા માટે કે જે લોકોએ એસબીઆઈ ક્લાર્કની અંદર ફોર્મ ભરવું છે અને એ લોકોને સિલેબસની ખબર નથી, બરાબર, કઈ રીતે પરીક્ષા પદ્ધતિ હશે એ ખબર નથી, એના માટે સ્પેશિયલી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આવા નવા વિડીયો અને આવા નવા સેશન જોવા માટે ખાસ તમે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ જે છે ટેલિગ્રામ ચેનલ એને જોઈન કરી લેજો, કારણ કે અવનવી અપડેટ્સ જે છે એ તમને આ ચેનલના માધ્યમથી મળતી હોય છે, બરાબર. તો આવા નવા વિડીયો સાથે મળતા રહેશું, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.